અમારા ચરણોમાં કોટી કોટી વંદન કરીએ છીએ. તો અમે તો દાસના પણ દાસ છીએ. તમે દાસના દાસ, અમે એના દાસ છીએ ભગવાન. સારું કહેવાય. પ્રકાશ પૂનમજી બહુ જબરજસ્ત વ્યક્તિ છો. લાભ લેવા જેવો છે. એ લાભ લેવા જેવો છે પ્રકાશ પૂનમજી પાસેથી, અને તમારો લાભ લેવા જેવો છે. ના ના, હવે પ્રભુ આપે કઈક અમને આ મનની તૃપ્તિને વાસ્તે કરીને એમના પણ શબ્દો જે હોય એ અમને મળે. સરસ કહેવાય. એવી અપેક્ષા. સારામાં સારું. એ તો બહુ સારા માણસ છે અને પહોંચેલા હસ્તી છે. બોલો. ના ના, સવારમાં નહીં મેળાવે. બોલો બોલો બાપા. એમને ફોન જરાક આવ્યો. મને ભાઈ, હું અહીંયા લીંગાળા આવ્યો છું. તો આ સાહેબ મળી ગયા અમને અહીંયા. તો એ વાત કરતા હતા, તમારો ફોન આવ્યો. હમણાં તમને યાદ કર્યા હતા ને બાપા. સરસ. નીંગાળા ગઢડા પાસે? હા, ગલ્લામાં મારા હાડું ત્યાં છે. સરસ કહેવાય. સારામાં સારું. મેં કીધું શું કરો છો? અમદાવાદ ગયો તો, અમદાવાદ થી સીધો અહીંયા નીંગાળા ગયો. હું તો હજી નાગડકા જ છું. કઈ ઓલ જર્મનીની ટિકિટ રદ થઈ ગઈ. નાગડકા જ છું હજી. હજુ નાગડકા? અરે નાગડકા તો ભરતભાઈ છે, પછી દરબાર, કાઠી દરબાર. ભરતભાઈ મળજો ખાસ. મારા જય ગુરુ મહારાજ કેજો, મારું નામ આપજો. ભરત બાપુ. હા હા, ખ્યાલ છે મને. ઘણા બધા છે. હા, ઓળખું છું, બધાને ઓળખું છું. આ બધાને ઓળખું છું. એ બોટાદ વધારે બેઠા હોય. જોરુભાઈ. હા હા, આ બધા ઘણા સંતો આપણને અહીંયા ઓળખે છે. અને એ રોડ મેં કર્યો છે, રોડેથી નાગડકા સુધીનો. હા, સરસ કહેવાય. હા, કોન્ટ્રાક્ટ નું કામ કરતા હતા આપણે. હા હા, બરાબર. અને આપણે એક દિવસ તમારે આવવું પડશે. ઉમરાળા આપણે એક ભાઈ જે છે ને, વિનુભાઈ કરીને એનો ઉપદેશ કર્યો છે. આપણે સત્સંગ રાખવાનો, તેથી તમારે ખાસ હાજરી આપવાની છે ભગવાન. અરે પ્રભુ, હું તમારી પાસે એકવાર તો આવી ગયો. ત્યાં નહીં, આપણે ઉમરાળા જવાનું છે. અહીંયા બાજુમાં પાળિયેજની બાજુમાં ઉમરાળા છે. હા, જોયું છે મેં. હવે એને પોતાને ઓમ ધંધાવાળો માણસ છે, પણ એને ઉપદેશ કે મને કરો જ તે ઘરે એને 2 કારખાના છે અને છોકરા બોકરા બધું આદેશ. હા હા, બરાબર. અને લગભગ જિલ્લાના ઓમ રાજકારણીમાં જનરલમાં પ્રમુખ છે. રાજકારણમાં આજે જ મને ફોન આવ્યો. મને કે આવતા કેમ નથી? મેં કે ભાઈ તમે નવરા ન હો અને મારે ક્યાં તમારા ઓલામાં વિશ્વાસ પાડવો. કારણ કે ના, આવવું પડશે, આપણે સત્સંગ રાખવા. બરાબર. એટલે આપણે એટલું જવાનું થશે એમ. બરાબર. એટલે તમારે હાજરી આપવાની. હું તો કઈ વચન ના આપી શકું. કદાચ મારું તો નથી કહેતા, ઓલા ગાંડી માથે બેડું, ઘરે પગાડ્યું નકર રસ્તામાં જ ફાડી દે. એમ નો હાલે ને. ગાંડા દાદા હોય એ તો આપણને ગાંડા લાગે. એવું? હા. આમ જર્મની જવાનું હતું. જર્મન? હા, તમને મેં નથી વાત કરી જર્મની જવાનું, પણ ટિકિટ રદ થઈ ગઈ. હે? પછી અમને પછી કઈક દર્શન કરાવો ને વિદેશમાં ભગવાન. હમણાં તો નો જ મેળ આવવા થાય. હમણાં ક્યાંય ન જવાય. હા, અત્યારે તો હું બધી જગ્યાએ થોડું તકલીફ જેવું છે. હા, હવે બધા આ બધી કાર્ડની ઝાડ છે. હવે વાત બાપા આજે કરો. હા, કઈક આપો ભગવાન, વાત કરો તો એમને ખ્યાલ આવે. તમે આપો કઈક સત્સંગ. હા, કયો પ્રભુ. તમે કઈક સત્સંગ સંભળાવો. અમારી પાસે શું હોય બાપા? અમે તો કઉ છું, રજની રજ છે, એમાં શું હોય ભગવાન? રજની રજમાં જ હોય જે છે. એ સંતો મહાપુરુષ કીધું. હમણાં તમને બે એમ કીધું કે હું દાસ નો દાસ, હું એના દાસ. પછી દાસ નું કામ શું હોય ખબર છે ને? પાછું સેવાનું. હા. તો સેવા કરી લેવી જરૂરી છે. સરસ. પણ સેવક મોટો છે, સ્વામી છે સેવક બડો. એટલે બાપાને હજી મેં વાત નથી કરતી. હું એમનું બધું લેક્ચર સાંભળતો હતો. મને એવું લાગે છે બાપા એક ઉગમ પોજની પ્રાણ લીકામાંથી
મજબૂતમાંથી સમજાવો એવું લાગે છે મને એમની ભાષા ઉપરથી, હા વાણી ઉપરથી. સારું, ઉગમ ફોજ એ સારું જ છે. હા હા ઉગમ ફોજમાં એ કામ સારું જ છે આપણે પેલા જયંતિ બાપાનું. હા. હમણાં માણસથી જ વધતા ને. હા, કાલે જ એનો પ્રોગ્રામ હતો અહીંયા બોટાદની પાસે ગામ છે તરખડા, ત્યાં જ જયંતિ બાપાનો પ્રોગ્રામ હતો કાલે જ. તરગરા હતો ને કાલે સાંજે. હા કાલે. હા સરસ છે બાપા. તો અમે વાત થોડીક કરીએ બાપાના અહીંયા આવ્યા છીએ તો દર્શન પછી. બરાબર. હા બોલો બોલો, વાત કરો, રેકોર્ડિંગ ચાલુ. એ સારું. રેકોર્ડિંગ ચાલુ, વાત કરો, કંઈક સત્સંગ કરો. તમે બોલો ભગવાન, હું તો મને જે બે શબ્દ આવડતા બોલી નહીં જાવ. તમે કયો પ્રભુ. અરે તમે કયો પ્રકાશ પૂનમજી, તમે કયો બાપા. મારું એ બાપાને હું એમ કહું છું કે હું એક અહીંયા આવ્યો છું કારણ મને કોઈ કાર્ય થાય ન થાય. પછી ભક્તિ કરવાનું કઈક કારણ તો હોય છે ને. હા બરાબર, ભક્તિ કરવાનું કઈ કારણ તો હોય જ ને. હા, એટલે ભક્તિ કરવાનું કારણ શું? ભક્તિ કરવાનું કારણ આ જીવના સંચિત કર્મનું જે પ્રારબ્ધ પડ્યું છે, પ્રકૃતિની હારે જે જડતાપણું છે, એમાંથી નોખું થવા માટે અભ્યાસ કરવાનો. સરસ. મોક્ષ માટે, મુક્તિ માટે. મુક્તિ પછી પોતે જ નિર્વાણ પદમાં વયો જાય પછી એને મુક્તિ જ છે. પછી એને બંધન નથી, મુક્તિ નથી. અને એ ધારે એ કરી શકે, એને જે થવું હોય બની શકે. સરસ. ત્યાં સુધી પોતે જ્યાં લગી પ્રકૃતિના જડતાપણાના ઓલામાં બંધનમાં છે ત્યાં લગી બાંધેલો છે. ત્યાં લગી એને કર્મનું બંધન થાય છે અને કર્મના લેખા જોખે આખું જગત રચાયેલું છે. અને કર્મમાંથી છૂટવા માટે મહાપુરુષે બધાએ, શાસ્ત્રોએ, સંતોએ, ગુરુ ગાદી વાળાએ જે મહાપુરુષો થઈ ગયા એની એક જ વાત બધે આમાં છૂટવું હોય આ કરવાનું છે. પછી ભજન કરવું પડે. કરવું પડે. તો કોનું કરવું પડે? નિજ પોતાનું ભજન કરવું પડે. તો પોતાનું તો ભજન બોલવામાં આવે? બોલવામાં ન આવે, પણ ઈ મહાપુરુષોએ કીધું છે, સંત રોહિદાસ અને ઓલા એમ કીધું છે ઈ કે અજંપાના પછી એની મેળા જાપ જપાણા કરે. જ્યાં લગી તેમ મને નતો ઓળખતા ત્યાં લગી ભાઈ તમારો હગો જે કે કીધો તો ઈ ઓલા દાદા કેવા દાદા છે ઈ ત્યાં લગી કલ્પનાઓ હતી. તમે જોઈ લીધા ને એટલે પછી ત્યાં રહેતું નથી. પછી ત્યાં જેમ છે ને એમ થઈ જાય છે. અને ત્રિવેણીના ઘાટે પોતાની સુરતાને ઠરાવવાની છે અને યોગ કરવો હોય તો બંકનાળમાં આ સુરતાને ચડાવવાની. તો બાપા સુરતા કોને કેવી? સુરતા જ્યાં તમારો મહાપુરુષોએ જ્યાં લગી આમાં એવું છે, સુરતા અને વર્તી બે છે આમાં. એમાં જ્યાં લગી આ કુંવારી હોય ને ત્યાં લગી એને નક્કીપણું ન થાય. નક્કીપણું થઈ જાય ને પછી લાખ દૂર હોય ને તો એની પાસે હોય. મારો કહેવાનો પ્રશ્ન છે સુરતા કેવી કોને? સુરતા આ ચરાચર પિંડ બ્રહ્માંડમાં રમી રહી છે. કોઈ પણ જગ્યાએ તમને આમ કાંઈ પણ થાય તો તરત ત્યાં સુરતા તરત જાય. અવાજ તમને આવ્યો તો એ હાથ ગયો તમને કોણ છે એટલે પેલા સુરતા ગઈ અને સુરતા ગઈ ને પછી તમે લે એટલે અત્યારે તમે આવ્યા એવું મહાપુરુષોના અનુભવની એવી વાતો છે. તો આ સમરણ વિશે તમે શું કહો? હું એટલે બધી આગળ હજી નથી પહોંચ્યો ભગવાન. હું એટલો બધો નથી પહોંચ્યો. હું તો ખેતી કરું બાપા. એ તો બરાબર, અમે કઈક કરતા છો ને. તમે ભલે આજીવિકા માટે. આજીવિકા માટે નહીં, દેહની કર્મ આ જગતમાં આવ્યા પછી મનુષ્ય દેહ મળ્યો છે. એમાં બે પ્રકારનું સાધન હોય છે.
જ્યાં સુધી માળો કાચો હોય ત્યાં લગી એ માળાની પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી પ્રધાન પુરુષે પ્રકૃતિ પુરુષને કીધું, અને ત્યારથી આ સંસારની રચના થઈ. પછી એના જે ફૂલડા છે એમાં જે જવાબદારી છે એ પહેલો ધર્મ છે. ગીતામાં એમ કીધું છે બાપા, હા, કે હે અર્જુન તું જ્ઞાની થા. હા, જ્ઞાન જ મારો આત્મા છે. અને જ્ઞાન જ ઈ પણ વાત બધી સાચી, પણ લીંબડો કાચો હોય ને જ્ઞાનમાં ગયો હોય તો ન્યાય ઈ ફરજ ચૂકી જાય છે પોતે. ભલે ઈ મોટા વૈદિક હોય, પણ પોતાની જે ફરજમાં આવે છે. ગીતામાં એમ પણ કીધું છે બીજાના ધર્મ કરતા ગુણ વિનાનો પણ પોતાનો ધર્મ સર્વશ્રેષ્ઠ છે. બીજાના ધર્મ કરતા ગુણ વિનાનો હોય પણ પોતાનો જે ધર્મ છે એ સર્વશ્રેષ્ઠ છે. જો કે તમે ધર્મ બાબતની વધારે વાત કરી, એટલે ધર્મ કોને કહેવાય? ધર્મ આચરણમાં લે એને ઈથી મોટો ધર્મ નથી. માનવ જુદો જુદો હોય નહીં, એક જ હોય આચરણમાં. તમે મારા ઘરે આવ્યા, મારી ફરજ છે. પેલા મેં તમને સીતારામ કર્યા, પાણીનું પૂછ્યું, બાપા જમવાનું છે, એ મોટો ધર્મ છે, આચરણનો ધર્મ છે. બરાબર, આચરણનો ધર્મ. હા, પછી ગુરુ ગાદીએ ગયા તો ના સેવા કઈ પ્રવૃત્તિ એ સેવાનો ધર્મ છે. પછી કોઈ સંતોની પાસે વાણી સાંભળવા જાય, પણ એ વાણીનું ગ્રહણ કરવું એ પણ એક ધર્મ. તો આ સંતો એમ કહે છે કે સનાતન ધર્મ. આ પણ સતની ઓળખાણ મેં હમણાં તમને પુરાવો આપી દીધો ભગવાન, કે તમે નતા એ તમને કીધું ને, તમે મને જ્યાં લગી નોટો ભર્યો ને ત્યાં લગી તમે કલ્પનાઓ કરતા હતા કે કેવાય છે ને શું હોય છે ને માળાઓ બહુ ધારણ કરી છે એવી કલ્પનાઓ હતી. પણ હવે સત્ય તમને પરખ થઈ કે દાદા પાસે જાદુ નથી, કે થોડુંક છે ઘણું બધું. તો ઈ સત્યની પરખ એક વખત થાય, ગોષ્ઠી હજારો વખત થાય. સાધુ સંતો પાસે ગુરુ ચરણમાં જવાનું હજારો વખત, પણ એ ગોષ્ઠી માટે થઈને. સત્યની પરખ તો એક વખત થાય જયારે એને નિજ સ્વરૂપ નું જ્ઞાન કરાવ્યું. ઈ સત્ય, તું આ નથી, તું આ છો એમ એને કહી દીધું. અને કહી દીધા પછી ઈ પોતે રેણીમાં લે તો ઈ નિજ સ્વરૂપ ના ઠેકાણે રે, એની ચૂકતા નકર ન રે ભગવાન. જેમાં મીઠાની કૂતરી હોય ને પાણી અડે ને એમ ઈ પછી ઢોળાય જાય. પણ સંતોએ એમ કઈક સાક્ષીમાં મેં એવું સાંભળ્યું છે કે રીત વિના રંગ લાગે નહીં, ભલે પ્રીત હોય અપરપાર, પૂરણ ક્રિયા ભક્તિ વિના ફિકા સત્સંગ. પછી કે જેને નામ જડાનું પારખું કે મટી ગયો વાદ અને વિવાદ. વાહ બાપા વાહ. હૃદયની એના ટળે ત્રણ તાપ. આ જગત આખું આદિ વ્યાધિ ઉપાધિમાં પહોંચ્યું છે ત્રિવિધિના તાપમાં. એ ત્રિવિધિના તાપમાં આખું જગત ધૂંધવાય છે. પણ એમાંથી ન્યારું થાય તો તુલસીદાસે એમ કીધું કે આધી મેં આધી ઘડી આધી મેં પુણ્ય આદ તુલસી સંગત સચકી મીતે કોટી અપરાધ. કરોડ જન્મના મારા તમારા ઉપર અપરાધ હોય એ ક્ષમા આપી દે છે, પણ ક્ષમા આપ્યા પછી અભ્યાસ થવો જોઈએ, ભજન થવું. સરસ તમે વાત કરી બાપા. પ્રભુ બહુ સરસ વાત કરી. હવે એક બીજો પ્રશ્ન નથી, તો એક આપણી ગોષ્ઠી છે. હવે આમાંથી આત્મા તો ક્યાંય જાતો આવતો નથી. ગીતામાં ઈ જન્મતો નથી, મરતો નથી. તો આમાંથી જાય છે શું હશે? શરીર માંથી રૂપ જાય છે. રૂપ જાય છે, રૂપ નો લય થાય છે, રૂપ પાછું પ્રગટ થાય છે. પાંચ તત્વો નું મહાપાંચ તત્વો નું આ શરીર છે, એમાં પાંચે પાંચ માં ભળી જાય છે. છઠ્ઠી જે વસ્તુ હતી, જે પ્રાણ આવ્યો હતો એમાંથી મરી જાય, રૂપ મરી જાય બાપુ. આ રૂપ પ્રવીણભાઈ ને તમારે ઓળખાણ થઈ ને તમે 100 મહિના ગેડે આ ભાઈ એમ કે ઓલા ભગત તો મરી ગયા, એટલે પ્રવીણભાઈ મૂકીને અબજોની સંખ્યામાં તમે ઘૂમો. આવું રૂપ તમને અણસાર આવે બધું, પણ આ તમને સામું મળે નહીં. અને સામું મળે જો ખબર હોય તો મારી જવાના સાડા પૈસા બધું
અને ગીતામાં તો એમ પણ કીધું છે પ્રભુ એક સાથે ગગન મંડળમાં 12 સૂર્ય ઉગે એનું જેટલું તેજ હોય ને એટલું આત્માનું તેજ છે. પણ ઓમકારની અંદર અર્ઘ છે ને અર્ઘમાં શૂન્ય છે. એ શૂન્યની મલબા જયારે આ સુરતા સમેટાય ત્યારે એને મૂળ ઘરની શોધ પ્રાપ્તિ થાય. બાપા તમે રાણી વિશે વાત વધારે કરી તો રાણી કોને છે? રેણી એટલે જે તમને નિયમ ધર્મની મલબા મહાપુરુષોએ આપેલી પ્રસાદી અને એની અનુસંધાને પોતે ઈ પ્રમાણે વર્તી બતાવે એ જ મોટી રેણી. સાંગો કાંઈ મહાપુરુષે સાંગો કાંઈ કીધું સાંગો કાંઈ એવું મને હું કાંઈ તો બધો બહુ ભણ્યો નથી બાપા. ના લે પણ હોય કાંઈ પાપ અને પુણ્ય હા તેની વાત કરીશું. હા આપણે દાણા લેવા જાય તેમાં કાંકરા આવવાના છે. હા પછી એના 500 રૂપિયા આપણે આપે. હા કાંકરાના હોતે. હા તો આ પાપ અને પુણ્ય જે ભેગું છે જેમ ઘઉંમાં કાંકરા આવે એમ તમારે કેવું પુણ્ય એવી વસ્તુ નથી, પાપ એવી વસ્તુ નથી. પણ મેં હમણાં પહેલા કીધું એમ કર્મ અકર્મ ને વિકર્મ ની વ્યક્તિને જયારે જાણે તો જ મહાપદ ને માણે. કર્મ નું બંધન છે બરાબર. હવે બાપા અહીંયા રોકાઈ જાઓ. રામદેવજી મહારાજ જયારે અર્જુન ભક્તિ સમજાવી ને ત્યારે રામદેવજી કીધું કર્મ કરીશ તો ધર્મ હારી જાય. અહીંયા ગીતામાં ભગવાન કૃષ્ણએ એમ કીધું કે કર્મ કરે. કર્મમાં અર્બુજીને પૂરી પરખ નહોતી થઈ ને ત્યારે તો આમ સમાધિ નામ એને મળ્યા હતા ત્યારે કે શું વાત છે ત્યારે કે અહીંયા આવ્યા હતા તો અહીંયા સમાધિમાં હતા. એટલે સાંગો પાંગ જ્યાં સુધી પરિપૂર્ણ પોતાને નિશ્ચય પરિપક્વ ઘટમાં ન થાય. મારા જાણ પ્રમાણે તમે અનુભવી છો રામદેવજી મહારાજ અર્બુજીને મળ્યા. હા તમને કેમ લાગે છે તમને સમાધિ લઈ ગયા પછી? અચ્છા પણ સમાધિ લઈ ગયા પછી મળે પછી મળ્યા? હા મળે ને. કેવી રીતે? હું એ તો પોતાના પ્રાણ દ્વારા મળ્યા મારા ભગવાન. તમે એટલો બધા મારી ભાઈ મારું નો બોલા કાઢતા. આ મોરારે જીવન થાય કે મોરાર વ્યાય ગયા ને તારે 12 મહિના પાછું થયેલું. કારણ કે આ કેસમાં ગત ઉપડી ત્યારે કે આ મોરારે કે સમાધિ લીધી કે પણ કે હોય ને મને વસો નાખ્યું થાય કે કારણ કે પણ એ ન હોય તો એ પાવડો કોદાળી મૂકીને હાલતા છે. ત્યાં એક સોનો 500 ચડાવેલો ઉતારેલો અને ન્યા જ્ઞાન બધા બેઠેલા મોટા મોટા મઠાધિપતિ ને મોટી દાઢીઓ ને જે કઈ ત્યારે કે આ જીવન ભગત કે મને કે 2 શબ્દ બોલવા છે કે બાપા તને હું આવડે કે એક તમારે જો ડાયો મણાવતો કે ભાઈ એનો ભાવ પૂરો થવા છે એ રામ સાગર લીધો ને સમાધિ માંથી જવાબ આપ્યો એક બેન બીજી સ્વતી વાણીએ કે હું જીવન કે મૃત્યુલોક માં કોઈ મોત ને પાછું ઠેલ્યું. હા કોને બીજમાં કીધા કેટલા મહિના 6 જા મોરાર ના કે 12 મહિના. પણ ઈ બધાએ નિજ સ્વરૂપની પરાકાષ્ઠાથી પર જયારે પોતે અભ્યાસ ને લયમાં લઈ એટલે ઓલા સંતોએ કીધું છે ને સવારામ બાપાના શીત બર્થડે જશે વાણીમાં. આ તો વાતો એવી રહે કે મારે જઈને કેવી કોના પાસે દેશી ના જે દિલ્હી દેશી વિના દૂધી પાસે એક નારી કે 9 દીકરા. આ 9 નો કે જાત 5 ને જોયા મેં પુરુષ રૂપે 4 નારી ની ઓલાદ. એમાં 2 બેરાણ 2 સાંભળે એક કરે વિવેકે વાત. મારો ખેલ 9 ટણો ભટકે મળશે ની ભેદ ગમ હોય તો ગોતી લેજો વિચારી વાણી ને ભેદ. સમજો ને વાત હેરી અણસમજુ તો અટકી જશે. વાહ બાબા વાહ. નગરીમાં નવેના નોખા ઘર રૂપ જુદા નામ જુદા નેચી જુદો એનો માવતર.
એવું દાસ બળદેવ કે છે તમારા પૂર્વ જન્મ નું ખાતું ખુલ્યું છે ને ભાગ્યમાં છે તો ભેટો થાય. વાહ બીજી વાણીમાં એને પુરાવો આપ્યો. એ સંતો પ્રેમે નામ રસ પીઓ, સંતો પ્રેમે નામ રસ પીઓ, અખંડ દરિયો કે અમૃતનો ભરેલો સાગર નું નીર હું કામ પીવો? સોહમ શહેરમાં કરો સજાની અદબ અવાજ પીઓ, નાવણ કરીને નૂર તખત પર ભોજન ભાવના લીયો, આનંદ ભોજમાં સૂર્ય ઉગ્યો જેતે નગરે પીઓ, આખું સર્વે ઉડી ગયો આપે અમર હોઈ ગયો, ગગન મંડળમાં મોજ કરવાને ગયો ગુરુ ગમ મળી તે ગયો, તો દાસ બળદે કે દલ દરિયામાં ગયો છે સમાય ગયો. આવી કઈ સંતોએ બાબા વાતો કરી છે ને ત્યાં સાંભળી છે. હવે બાબા ઓમ સડે ઉષા સોમ મળે સામા હશે નિજ ધર્મ નિશાન, નિશાનમાં કોઈ ફેરવે માળા તો ઘટ ભીતર થાય અજવાળા. તો આ ઓમ અને સોહમ શબ્દો કહે ભાઈ સોમ શબ્દ વિચારો ભાઈ સોહમ એ સોહમ જે છે અને ઓહમ ઓહમ કઈ રીતે છે અને સોહમ કઈ રીતે? અપાન વાયુ ઉપાન વાયુ ને સાથે વાણીમાં મહાપુરુષે આપ્યો છે એ શબ્દ છે. તો આ તો શબ્દ ઠીક છે ને વાંચો શબ્દ નો પેલા તમે અહીંયા નિંગાળામાં કોના નામ ઉપર આવ્યા? ગામના નામ ઉપર. તો એમના પાછળ બીજા એમ પણ શબ્દાતીત હોય તો તમારે બીજો શબ્દ નું પછી નથી રહેતું ને વાત કેવી કરો? જ્યાં લગી માવો અને ખાંડ અલગ પડ્યું છે ને ત્યાં લગી એને એવું કહેવાય કે આ માવો છે આ ખાંડ છે. પણ જયારે મિશ્રણ થઈ જાય ને પછી આખું એનું રૂપ ફરી જાય, સ્વાદ ફરી જાય, ટેસ્ટ ફરી જાય, રૂપ ફરી જાય, નામે ફરી જાય. પણ મિશ્રણ થાય ને એમાં કોઈક એવો માલમી હોય ને કુટુંબા વાળો તો એની પછી વાત કઈક જુદી હોય. નગર શું થાય પેલા પાણા સાવતા એવું જ થાય. આ તો અમારા ગામની વાત છે. તમે બાપા નામનો આધારની વાત કરતો એ કીધું કે નામ સમવડ કોઈ નહીં જપ તપ નિરાજ મહારાજે ચોખ્ખું કીધું છે નામ બોલાવે નામ ને બોલે છે નામ તમારે દેહ નથી કરતા સૌનું કામ. અહીંથી જાવ નટાભાઈ કીધું છે ફલાણી વસ્તુ આપો, દુકાને વાળા આપી દીધું. બસ બધું સબર ભર્યું છે ભગવાન. એમાંથી મેં તો ખાલી હજી સાસ બોલી શકું. સરસ બહુ વાત સારી. આ ઘટનું નામ મારું નામ આ દેહ ને પ્રવીણભાઈ તરીકે ઓળખે છે બહુ. અને મારું ગામ જે છે એ હું આ ગામનો નથી. મારું ગામ હું ગોતું છું. કઈક મહાપુરુષોની કૃપા થાય, મારા માતા પિતાના આશીર્વાદ મને પ્રાપ્ત થાય તો મને પૂર્વ જે હતો મારે ગામ જોડાયેલું છે. બસ મારે આમ ખાલી નથી પણ ના મારે ગામ જોડે પણ એ તો પ્રકૃતિને કીધું ને. જો પ્રકૃતિની જરૂર છે પણ એમાં પ્રકૃતિમાં પ્રધાન પુરુષની જરૂર. પ્રધાન પુરુષ હું પણ જે છે પ્રધાન પુરુષ છે. તો ઈ પ્રકૃતિ જયારે ગીતાના 15મા અધ્યાયમાં 8મા શ્લોક થી એવું કીધું છે કે હે અર્જુન પ્રાણ અને પ્રકૃતિ ઇન્દ્રિયો સમેત આ બીજા ધારણ કરે છે. જન્મ મરણ નું કારણ પ્રકૃતિ છે. આ પ્રકૃતિને ઓગાળવા છે. પ્રકૃતિ ઓગળી જાય એટલે જેમ છે એમ સાંગો પાણી થઈ જાય ને એટલે દેવી ભાગવતના સ્કંદની અંદર એવું કીધું છે કે દીવાની જોત જેમ ન હલે ને સાધક મારી પાસે બેહે મન કર્મ ને વચને કરે તો એને આ મૂળાધાર જેવું હું જે શક્તિ છું ને એ એને પ્રાપ્ત હાજર હાજર વાતો કરાવું છે. આ શક્તિ આખા જગત ની મળવા મુંબઈ હમણાં વાળા પ્રભુએ કીધું ને જવાનું છે આમ તો ત્યાં હોય ને તો એ શક્તિ બધે એક જ કામ કરે છે. એટલે તમે આ ભાઈ ની હારે વાત કરી શકો. આ શક્તિ ને આધીન જ છે. શક્તિ ન હોય ને તો આ શબ્દ ત્યાં ગાય આ પરાપર આ શક્તિ ની મહાપુરુષ વાગીની એને મૂળ વસ્તુમાં અનુભવવાનું પોતાનો અનુભવ થાય એ લખી ન શકાય. કેવું છે કે આ ફલાણા બહુ સારા. અને એટલે સંતોએ સાક્ષીમાં અનેક પ્રકારે કીધું પ્રેમ સ્વરૂપ ને પામવા જાણી પોતાની જાત
વરણ થકી થયો વેગળો, પછી નહીં વાહન ના જ કહેતા. અરે પ્રેમ જ્યોતિ પ્રકાશ વિના દિશ સભ્યન થાય, આ ટીમી ટળે નિજ નામ એટલે આવી કઈ ગમે તો બાબા મંથન કરીએ. સરસ વાત કરીએ. સીતારામ બાપુ. બોલો બોલો સાહેબ, બાપુ નથી આપણે. હવે ઓલા મેં કીધું જે ઓલા હાલો હા આપણે યુટ્યુબમાં મેં હા હા, એ તો મૂકવાનું છે, ચાલુ જ રાખો તમે હજી સત્સંગ. બસ હવે બીજો પછી બાપા કીધું ભાગીદાર મારી પાસે ઘણા બધા પ્રશ્નો છે આ બાબતને, પણ બાપા કેમ થાય કે આ ભાઈ નકરા પ્રશ્ન જ કરે એવું થાય હોવું જોઈએ બાબા. એનું કારણ છે જો આનો નિચોડ નીકળે. હકીકત શું છે, આ જગત ની અંદર કેવું નિંદક હાલે છે. પછી આવું બધું તમે જે વાત કરો છો વિડીયામાં એ રીતનું બાપા અનુભવી છે. એમ તો હલો પરવીન બાપા છે, પટેલ છે અને મુખી છે અહીં નિદાળાના. સરસ. બંનેનો વાર્તાલાપ યુટ્યુબમાં મૂકી દીજો, નામ લખજો ઉપર. સરસ, સારામાં સારું. પણ બાપાનું કામકાજ એ સારું છે અને બાપા ભોળા સ્વભાવના છે. અને આમ ભોળા હોય એવું લાગતા ને કે ભોળા થઈ ગયા છે એવું લાગે. ના ના, નિખાલસ છે. થોડોક ચહેરા ઉપરથી એમાં શું છે, ઓલા નથી કેતા હું કઈ સાખીને હું કઉ સાખો, તો આ 5 પડદી બોલી રહ્યો એ અડધો છે કાખો. ના, વાણીમાં બોલે છે એટલે ખબર પડી જાય કે આવાજ છે. ન બોલે તો અડધી તો ખબર પડી જ જાય આપણને. વાણીમાં થોડીક ઉગ્રતા આવી જાય ને એટલે ખ્યાલ આવી જાય. હા, વાણી તમે વારંવાર 2-3 પ્રશ્ન કરો ઉપરા ઉપર એટલે થોડો બહુ સરસ અનુભવી છે. અને હા બરાબર, સારા વ્યક્તિ સજ્જન છે. અને આપણે તો શબ્દના પારખું છીએ ને ગુરુ મહારાજ. હા બરાબર, એટલે ખ્યાલ તો આવે ને એમનો. આમ રેણી કેળીને આમ બરાબર આપણને લાગે છે. પણ આમ અમુક બાબત ઉભા રહેવાની વાત નથી, પણ એમ કે કહેવાનું આવતું જ નથી. એમાં પારખું હોય ને પારખી જ જાય, કારણ કે આ બધું અરસપરસ છે ને. હા બરાબર બાપા. હા બરાબર. હાલો તો જય ગુરુ મહારાજ. ના ના, ચાલુ રાખો દાદા ને કઈ બોલો બોલો. તમે કઈ વાત કરો. હવે મારે તો વાત કરવાનું શું છે, તમે કઈક પ્રશ્ન મને કરો તો હું વાત. એનું કારણ છે જો મને જાણે આવડતી. હું તો આ તો પછી અમારે જો આ સીતારામ બાપુ આવ્યા હતા મારા ઘરે, મને પૂછતા આમ બહાર ને ક્યાંક ના છે એમના 1000 આમાં વિડીયા, તો મારો વિડીયો એમને જોઈ અને મને દર્શનનો લાભ આપવા આવ્યા હતા. એટલે મને એવું થતું હતું કે મેં કીધું મને હવે ખબર પડી કે આપણને ગુરુ મળ્યાનું આ પ્રમાણ છે. આપણને જો ગોતતા આવતા હોય તો મને એવું લાગ્યું કે ગુરુ મળ્યાનું પ્રમાણ છે. ભગવાન આપણને દર્શન દેવા આવતા હોય તો બાપા પૂછતા ક્યાંયથી આવ્યા હતા, આમ સુરનગર જિલ્લાના ક્યાંક છે. કાલે મેં એમને સંભાળ્યા હતા અમદાવાદમાં. સારું બાપા, હવે આ થોડુંક કાપીને તમે મીડિયામાં ચડાવી દીજો. બાપાનું નામ લખજો, પરવીન બાપા નિંગાળા. લખશું પણ કાપવાનું કાંઈ નથી, ભલે ને આખો જ રહીએ. બાપાએ તમે એક પ્રશ્ન કર્યો બાપાને કે સુરતા એટલે શું, સુરતા કોને કહેવી? તો બાપાએ જવાબ તો બરાબર આપ્યો છે એની રીતે. સુરતા જે છે 9 પ્રકારની છે. 9 પ્રકારની સુરતામાં સોહમ સુરતા જે છે ને, સોહમ એ શ્રેષ્ઠ છે. સોહમ એ જ સુરતા છે અને સોહમ એ જ આત્મા પણ છે અને સોહમ એ જ ચૈતન્ય શક્તિ પણ છે. હવે સોહમ રૂપી સુરતાને જોડવી ક્યાં, એ મોટો પ્રશ્ન છે. કે સુરતા તો જ્યાં ત્યાં ભટકી રહી છે, તો બાહિર જે સુરતા ભટકી રહી છે તે મનરૂપી સુરતા ભટકે છે. આંતરિક સંકલ્પ વિકલ્પોમાં છે તે અવચેતન મનરૂપી સુરતા છે. અને આ બંને સુરતાઓને ચલાવનારી ઈચ્છા પણ એક સુરતા છે, મન પણ એક સુરતા છે, અવચેતન પણ એક મન સુરતા છે. આ નીચેની 3 સુરતાઓને
ચલાવનારી જે છે, આમ તો નવે નવને ચલાવનારી સોહમરૂપી સુરતા છે. તો સોહમરૂપી જે સુરતા છે તે શ્રેષ્ઠ છે. હવે આ સોહમરૂપી સુરતાને જોડવી કઈ જગ્યાએ, એ મોટો પ્રશ્ન છે. તો સંતોના મત પ્રમાણે કે ભાઈ સર્વપ્રથમ તો આ સોહમરૂપી સુરતાને તમે શ્વાસોશ્વાસની ક્રિયામાં જોડો. બરાબર? તો શ્વાસોશ્વાસની ક્રિયામાં આપણે સોહમરૂપી સુરતાને જોડીએ તો શ્વાસોશ્વાસની ક્રિયામાં સોહમ શબ્દ ચાલી રહ્યો છે, તો એ સ્વયં સુરતા તો છે જ. તો એ સોહમ શબ્દ ચાલી રહ્યો છે શ્વાસોશ્વાસની ક્રિયામાં ઓટોમેટિક ઓલરેડી પોતાની મેળે સહેજે જે અંદર શ્વાસ લઈએ એમાં સો અને બહાર કાઢીએ એમાં આમ એ ઓટોમેટિક ચાલી જ રહ્યો છે. તો એની અંદર ધ્યાન ધરનારી સુરતા કોણ? તો એ સુરતા સર્વપ્રથમ તો આ ચેતન મનને જોડો, ચેતન મન ખલાસ થાય, પછી અવચેતન મનને જોડો, અવચેતન મન ખલાસ થાય એટલે આ સોહમ સ્વયં સુરતા સ્વરૂપ બની જાય. એ સ્વયં સોહમ સુરતા સ્વરૂપ બની જાય છે ત્યારે શ્વાસના માર્ગે ઉપર ચડે છે. અને ઉપર ચડતી ચડતી ઈંગડા પિંગળાને સૂક્ષ્મણા થઈ, ઈંગડા પિંગળાને સ્થિર કરી સૂક્ષ્મણાના માર્ગે જઈ 10મા દ્વારને ખોલી બ્રહ્મરંધ્રને ત્યાંથી બહાર નીકળી અને અનાદિ જે સોહમ છે જેને પરમાત્મા કહેવાય, એક રસ જે શબ્દ સ્થાવર જંગમ જલમાં થલમાં કણકણમાં બધે એક જ શબ્દ પ્રગટ થઈ રહ્યો છે. એ છે સોહમ. સોહમ એક અંદરનો સોહમ, એક બહારનો સોહમ. અંદરના સોહમને આદિ સોહમ કહેવાય છે, બહારના સોહમને અનાદિ સોહમ કહેવાય છે. તો હવે એ જે સોહમ શબ્દ બહારથી તમને સંભળાય છે એને સાંભળનારી આ અંદરની સુરતા છે. પછી એ દેહમાંથી વિદેહ થાય છે ત્યારે દેહની જે અવસ્થા છે એ મટી જાય છે અને દેહની કાર્ય કરતી જે સુરતા હતી સોહમરૂપી આ દેહથી વિદેહ થાય એટલે દેહ ઠપ થઈ જાય છે, દેહ જળ બની જાય છે. કારણ કે સુરતા જે છે સોહમરૂપી સુરતા એ જ આત્મા છે. તો એ દેહથી વિદેહ થાય તો દેહનું સાર સંભાળ કોણ રાખે છે? તો શ્વાસને કોણ ચલાવે છે? દેહના સાર સંભાળ કોણ રાખે છે? એ સ્વયં પરમાત્મા પોતે રાખી રહ્યા છે. કારણ કે જેવી રીતે પરમાત્મ રામમાંથી આત્મરામ, આત્મરામમાંથી મનરામ ને મનરામમાંથી આ શરીર રામ, તો આમ એકાબીજા સાથે ચારે ચાર રામનું કનેક્શન છે એટલે એકાબીજા સાથે જોડાયેલી છે. પરંતુ જ્યારે અંદરની સોહમરૂપી સુરતા બહારના સોહમને પકડી લે છે ત્યારે એ સ્વયં પરમાત્મા સ્વરૂપ બની જાય છે. જે સોહમ કયો કે આત્મા કયો, આત્મા સ્વયં પરમાત્મા સ્વરૂપ બની જાય છે કે પરમાત્મા વગર એક કણ પણ ખાલી છે નહીં, દરેક જગ્યાએ પરમાત્મા છે. આવી જ્યારે દશા આપણી આવી જાય અને એ નક્કી થઈ જાય ત્યારે નરસિંહ મહેતા જેવી સ્થિતિ થાય કે અખિલ બ્રહ્માંડમાં એક જ તું શ્રી હરિ જુજવે, દરેક જગ્યાએ તું એક જ શ્રી હરિ છો. જેને સંતોએ કીધું છે તું હી, તારા સિવાય બીજું કાંઈ નહીં. આ નક્કીપણું જ્યારે થઈ જાય ત્યારે દેહથી વિદેહ થાય ત્યારે દરેક જગ્યાએ પરમાત્માનું સ્વરૂપ છે. આ જેટલું નજરે દેખાય છે અત્યારે આપણને માયાનું સ્વરૂપ દેખાય છે, પણ જ્યારે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી આ સોહમરૂપી સુરતા મતલબ આત્મ સ્વરૂપને જાણી અને બહાર વિદેહમાં જાય છે ત્યારે આ માયા મટી અને દરેક જગ્યાએ એને પરમાત્મા દેખાય છે. તો હવે એક વાત તો બાપાની સાચી છે કે આમાં કાંઈ જન્મતું નથી અને મરતું નથી. બરાબર છે કે ભાઈ આ આત્મા શરીરને છોડીને જાય કે સોહમરૂપી સુરતા કયો કે જીવ કયો, એ શરીરને છોડીને જાય તો શરીર 5 તત્વોનું છે અને સળગાવી નાખીએ એટલે 5 તત્વો પોતપોતાનો ભાગ લઈ જાય છે. માટી તત્વ જે જળ આ પૃથ્વી તત્વ છે પૃથ્વીમાં મળી જાય, અગ્નિ તત્વ અગ્નિમાં મળી જાય, પ્રકાશ તત્વ પ્રકાશમાં મળી જાય, વાયુ તત્વ વાયુમાં મળી જાય, આકાશ તત્વ આકાશમાં મળી જાય. તો આવી રીતે આ 5 તત્વો આ દેહરૂપી આકારમાંથી રાખમાં રૂપાંતર થયું, એનું નાશ નથી થયો, એનું રાખમાં રૂપાંતર કર્યું આપણે. જ્યાં આપણે શરીરને કોઈ પણ જે દેહ છૂટી ગયો હોય ને એના દેહની આપણે અંતિમ ક્રિયા કરી છે ત્યારે તે રાખ સ્વરૂપમાં બદલાઈ જાય છે. તો આ શરીરનો આકારમાંથી રાખમાં આપણે રૂપાંતર કર્યું, અસલમાં એનો નાશ નથી થયો. અને આત્મા જે હતો એ શરીર છોડીને જ્યાં એની આશા હતી સુરતા વહા મુકામે બીજું શરીર ધારણ કરે છે. અને બાપાએ એમ કીધું કે ભાઈ ગીતામાં એવું કીધું છે કે આત્મા આવતો નથી જાતો નથી, એવું નથી કીધું. ગીતામાં એમ કીધું છે કે
આત્મા જન્મતો નથી, મરતો નથી. આત્મા અજર અમર અવિનાશી છે. આ અર્જુનને જ્યારે સંદેહ થયો કે ભાઈ મારે અમારા ગુરુ ભાઈઓ છે, મારા ગુરુજનો પણ સામે છે, પિતામહ સામે છે, મારા બધા કુટુંબ કબીલા છે બધા સામે, તો આની સાથે મારે યુદ્ધ કેમ કરવું એમ કે ભાઈ આના કરતાં તો હું જંગલમાં વયો જાઉં ને સંન્યાસ લઈ લો. એટલે ભગવાન કહે છે કે તું જંગલમાં જઈશ, ન્યાય તારા સ્વધર્મને તું વરેલો છો. સ્વધર્મ એટલે તું એક ક્ષત્રિય છો, તો તારો ક્ષત્રિયનો સ્વધર્મ શું છે? યુદ્ધ કરવું. તો ત્યાં પણ તારે સાવધ દીપડા તેને તારે યુદ્ધ તો કરવું જ પડશે. તો તું આ મેદાન છોડીને ભાગમાં તારા કર્તવ્યોનું પાલન કર, તારા ક્ષત્રિય ધર્મનું પાલન કર. તો મોહવશ ત્યારે થાય છે ત્યારે ભગવાન એનો મોહ ભંગ કરે છે કે અર્જુન તું એવું માનતો હોય કે હું આ બધાને મારી નાખું છું, તો એ તારી અજ્ઞાનતા છે. અને સામેવાળા એવું સમજતા હોય કે અમે મરી ગયા, તો એ પણ અજ્ઞાન છે. વાસ્તવમાં આત્મા તો અજર અમર અવિનાશી છે, જન્મતો નથી, મરતો નથી, કોઈનો બાપ નથી, દીકરો નથી, અસ્ત્ર શસ્ત્ર કાપે નહીં, પાણી ભીંજવે નહીં, અગ્નિ બાળે નહીં, પવન સૂકવે નહીં. તો હે અર્જુન, જેનો તું નાશ કરવા જઈ રહ્યો છે એના 5 તત્વના શરીરનો નાશ કરીશ. એના 5 તત્વના શરીરનો તું નાશ કરીશ, મતલબ એટલે આત્મા એમાંથી નીકળીને બીજો વયો જાય. કારણ કે આત્મા જન્મતો નથી, મરતો નથી, જન્મે છે અને મરે છે એ શરીર છે. તો આત્મા તો એનો અજર અમર અવિનાશી છે, પરંતુ જે આત્મા છે એ આ 5 તત્વના શરીર પાસે એ આત્મા મન બુદ્ધિ ચિત્ત અહંકારનો આશરો લઈ અને અધર્મ કાર્યમાં અધર્મની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થયા છે. તો એટલા માટે આના શરીરોનો નાશ કરવો જરૂરી છે તારે. એટલે અર્જુન પછી છતાં પણ નથી માનતો, ત્યારે એને ભગવાન વિરાટ સ્વરૂપ બતાવે છે કે અર્જુન તું નહીં મારને તો આ બધા મરી ગયેલા જ છે, જોઈ લે એમ. એટલે અર્જુન જોવે છે વિરાટ સ્વરૂપને, તો કે બધા મરી ગયેલા જ છે, બરાબર છે, તો તું નહીં મારતો હું મારી જ નાખીશ આ બધાને. પણ તું માત્ર નિમિત્ત બન, તું માધ્યમ બન. તારા માધ્યમના આશરે આ લોકોનો મારે અધર્મનો સંહાર કરવો છે અને ધર્મનો વિજય કરવો છે. હકીકતમાં ધર્મ અધર્મની લડાઈ હતી, હા, કારણ કે પાંડવોને કોઈ હસ્તિનાપુરની પડી નહોતી. હવે આવી જ રીતે પછી ભગવાન વિરાટ સ્વરૂપ જે બતાવે છે, વિરાટ સ્વરૂપનો અર્થ જ છે આખું વિશ્વ. આ મોટું સ્વરૂપ વિરાટ સ્વરૂપ એટલે આખું વિશ્વ. એટલે વિશ્વ જે છે એ જ વિશ્વાત્મા છે. તો વિશ્વાત્માનો અર્થ જ એ થાય છે કે આખું વિશ્વ જે છે એમાં કણકણમાં દરેક જગ્યાએ પરમાત્મા રહેલો છે. હવે આત્મા તો શરીર છોડીને ગયો, તો આત્મા તો જન્મતો નથી, મરતો નથી, તો જન્મે છે શરીરને, મરે છે શરીર. આત્મા તો માત્ર એની અંદર આવીને વાસ કરે છે. માતાના પેટમાં જ્યારે 5 તત્વનું આપણું આ પૂતળું બરાબર પાકી જાય ત્યારે 6-7 મહિને આ જીવ પ્રવેશ કરી જાય છે. જીવ એટલા માટે કહેવામાં આવે છે જીવ પ્રવેશ કરે છે, કારણ કે એ આત્મા જીવ એટલે મનોદશામાં ફસાયેલો છે, એટલે એનો પરત જન્મ થાય છે. જો એ આત્માની અંદર મનોદશા ન હોય તો એનો ફરીને જન્મ મરણ થતો નથી. જો આત્મલય થઈ ગયો હોય, આત્મસ્થિત થઈ ગયો હોય, એને સ્થિત પ્રજ્ઞા કીધો કે અર્જુન જે સ્થિત પ્રજ્ઞા વ્યક્તિ છે તેના માટે કોઈ ક્રિયાકર્મ રહેતો નથી. તો સ્થિત પ્રજ્ઞા વ્યક્તિનો અર્થ જ બને છે જે પોતાના આત્મામાં સ્થિર છે. તો આત્મામાં જે સ્થિર થઈ ગયો એના માટે પછી કોઈ ક્રિયાકર્મ કાંઈ રહેતું નથી. અને જે ક્રિયાકર્મમાં છે, ટોટલ ક્રિયાકર્મમાં મારા તારામાં, માન મોટાઈમાં, અહંકારમાં, બડાઈમાં, કર્તાના ભાવમાં, ત્યાં સુધી તે આત્મા અવસ્થાને પ્રાપ્ત નથી કરી. એને તો આત્મા અવસ્થામાં પ્રાપ્ત થઈ ગયા પછી એ પરમાત્મ અવસ્થામાં પહોંચી જાય છે. હવે પરમાત્મ એક અવસ્થા, એક સ્થાન છે કે જ્યાં જોવો ત્યાં પરમાત્મા છે, આવું એને નક્કી થઈ ગયું. એટલે એ જગ્યાએ આત્મા સ્વયં પરમાત્મા સ્વરૂપ બની જાય છે. જેમ દાદાએ કીધું કે ભાઈ મીઠાનું પૂતળી પાણીમાં નાખો એટલે પલળી જાય, એવી જ રીતે પરમાત્મા છે, સમુદ્ર છે, અને મીઠાની પૂતળી આપણે આત્માને સમજો, બરાબર, એ અંદર જાય એટલે પાણી સાથે પાણી થઈ જાય. એમ આત્મા આ બહાર બધી જગ્યાએ પરમાત્મા જેને જ્ઞાન દ્રષ્ટિ દ્વારા દેખાય એટલે આત્મસ્વ પરમાત્મ બની ગયો. આત્મામાંથી એ પરમાત્મા સ્વરૂપને એને પ્રાપ્ત કર્યું. તો બરાબર આ જ રીતે આત્મા જે છે આ શરીર છોડી અને બીજા શરીરને ધારણ કરે છે. પણ આત્મા મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર સાથે જોડાયેલો છે, કારણ કે અંતકરણ રૂપી આત્મા અંત છે. અંતને જ અસલમાં તો બધાની ઉપર જે બધાનો અંત આવી જાય, જેમ કે
25 પ્રકૃતિનો અંત આવી જાય, 5 તત્વનો અંત આવી જાય, સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકારણ કેવલ 5 શરીરનો અંત આવી જાય, રજોગુણ તમોગુણ સત્યગુણ 3 ગુણનો અંત આવી જાય, બરાબર, મન માયાનો અંત આવી જાય, કામ ક્રોધ લોભ મદમોહ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ મનમાયા બધાનો અંત આવી જાય. એટલે એની ઉપર કરણ રહે છે. હવે કરણ એટલે ક્રિયા, કરણ એટલે સાંભળવું, કરણની ઉપર અંતમાં લાસ્ટમાં આત્મા છે, એને અંત પ્લસ કરણ બંને સાથે જોડવામાં આવ્યું છે. એટલે અંતરૂપી આત્માની અંદરથી કરણરૂપી ક્રિયા શરૂ થઈ. પછી એ ક્રિયામાંથી સર્વપ્રથમ જેમ કે ચિત્ત પ્રગટ થયું. એટલે ચિત્તની અંદર જે આત્મા ભરીને ગયો તો ચિત્ત એ બેંક બેલેન્સ છે. ચિત્તમાંથી સંકલ્પ વિકલ્પ ઉઠે છે, એને મન કહેવાય છે. પછી ચિત્તમાંથી બુદ્ધિ પણ નીકળે છે, બુદ્ધિ નક્કીપણું કરે છે અને અહંકાર આચરણમાં મૂકે છે. તો હવે જે આત્મા જેવા કર્મો એને કર્યા હતા તે કર્મો, તેનો હિસાબ કિતાબ બધું જેમ આપણે બેંકની અંદર આપણું બેલેન્સ હોય છે, જેમ કે એ જ રીતે આ ચિત્ત છે એક બેંક બેલેન્સ છે. એની અંદર આપણા પાપ કર્મ અને પુણ્ય કર્મ તમામ એની અંદર ભરેલું હોય છે. અને એ આત્મા ફરીને પાછા એ જ પાપ પુણ્ય કર્મને લઈને આ જીવ એ આત્માની સાથે, જીવ એ મનોદશામાં, એટલે ચિત્તની અંદર જે કાંઈ વિષય વાસના કે જે કાંઈ એની અંદર ભર્યું હોય, જો ભક્તિ ભરી હોય તો જ્યાંથી ભક્તિ અધૂરી રહી હોય ત્યાંથી ભક્તિ પુનઃ સ્ટાર્ટ કરે છે બીજા જન્મની અંદર. એટલા માટે એનો જન્મ થાય છે. જો ચિત્ત એનું એકદમ નિર્મળ થઈ ગયું હોય, કોઈ પણ વિષય ચિત્તની અંદર રહ્યો ન હોય, તેની મુક્તિ થઈ જાય. કારણ કે એ ચિત્ત પછી એ ચિત્ત આત્માની અંદર જો લય થઈ જાય છે. અને આત્મા પછી એ સોમ સ્વરૂપ, આત્મા એ સુરતા, એ આત્મા પરમાત્માની અંદર લય થઈ જાય. અહીંયા પૂર્ણ મુક્તિ કહેવામાં આવે છે. તો હવે આત્મા જ્યાં સુધી બંધનમાં છે કે આત્મા એવું સમજે છે કે હું મન છું, હું ચિત્ત છું, હું બુદ્ધિ છું, અહંકાર છું, હું 5 તત્વનું શરીર છું, મારું આ નામ છે, મારું આ ગામ છે, હું આ જગ્યાએ છું, તો એ સર્વસ્વ મિથ્યા છે. એટલા માટે કીધું જગત મિથ્યા બ્રહ્મ સત્ય. તો બ્રહ્મ જે છે એ જ આત્મા છે અને એનાથી ઉપર પાર બ્રહ્મ છે, એ પરમાત્મા છે. બ્રહ્મ પાર બ્રહ્મમાં મળી જાય એટલે આત્મ સો પરમાત્મ થઈ ગયો. પણ જ્યાં સુધી આત્મા અલગ છે, પરમાત્મા અલગ છે, ત્યાં સુધી એ મુક્તિ નથી સંભવ એના માટે. કારણ કે આ પરમાત્મા એક છે ને આત્મા અનેક છે, બરાબર. જેવી રીતે સમુદ્ર એક છે, એની અંદરથી અનેક પ્રકારની જેમ નદીઓ એમાં ભળી જાય છે વરસાદ આવે ત્યારે, એમ આ તમામ પ્રકારની સુરતારૂપી નદીઓ છે, આત્મારૂપી નદીઓ છે, એ સમુદ્રમાં મળી જાય છે. પણ અમુક નદીઓ પાસે સમુદ્રમાં મળતી પણ નથી, વચ્ચે જ સુકાઈ જાય છે, બરાબર. વચ્ચે જ એના ફાટા પડી જાય છે, જેમ કે રણમાં વિખરાઈ જાય છે. તો બરાબર આવી જ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે ક્રમે ક્રમે ભક્તિ માર્ગમાં આગળ વધીએ. કામ ક્રોધ લોભ મદમોહ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ મન માયા, આના ઉપર આપણે વિજય પ્રાપ્ત કરતા જાય. ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક આપણે આ કચરો કાઢતા જાય એટલે આપણું અંતકરણ શુદ્ધ થતું જાય. અંતકરણ શુદ્ધ થઈ જાય એટલે કરણ અંતરૂપી આત્મામાં સમાઈ ગયો. પછી આત્મા એ પરમાત્માનો રસ્તો પકડે છે અને એ પરમાત્માની અંદર લય થઈ જાય છે. આને કહેવાય છે પૂર્ણ મુક્તિ. તો અર્જુનને મોહ થયો હતો એટલે એનો મોહ ભંગ કરવા માટે જેને વિરાટ સ્વરૂપ બતાવ્યું હતું. અને ભગવાન કહે છે કે અર્જુન, તારા સિવાય વિરાટ સ્વરૂપ મારું કોઈએ જોયું નથી, બરાબર. પણ એ જગ્યાએ સંજય પાસે દિવ્ય દ્રષ્ટિ હતી, જે ધૃતરાષ્ટ્ર પાસે એનો નોકર રહેતો અને બધું કહેતો રણનું જે હાલચાલ થતી. તો સંજય પણ વિરાટ સ્વરૂપને જોઈ રહ્યો હતો. ત્યાં પછી એક માથું જે બબરીનું કે કોનું કંઈક કાપીને મૂકે છે, એ માથું પણ જોતું, એનું નામ ભૂલી ગયો હું, એ માથું પણ ત્યાં જોતું હોય છે. એટલે 3 વ્યક્તિ જોતા હોય છે ભગવાનના વિરાટ સ્વરૂપને. અને એની પહેલાં યશોદા માતાએ પણ એના મુખમાં જોયું છે વિરાટ સ્વરૂપ. એટલે અર્જુનને કહે છે કે અર્જુન, સર્વપ્રથમ તને મારું આ વિરાટ સ્વરૂપ બતાવવું છે એમ. બાકી વિરાટ સ્વરૂપ તો એ એકી સાથે વિરાટ સ્વરૂપને 3 વ્યક્તિ જોઈ રહ્યા હતા. એક તો માથું જે કાપીને ઝાડ ઉપર લટકાડે છે, આખું યુદ્ધ જોવે છે, એનું નામ હું ભૂલી ગયો છું, બરાબર. એ પણ આ વિરાટ સ્વરૂપને જોવે છે. અને સંજય પણ દિવ્ય દ્રષ્ટિ દ્વારા, જ્ઞાન દ્રષ્ટિ દ્વારા એનું વિરાટ સ્વરૂપ જોતો હોય છે. એટલે દિવ્ય દ્રષ્ટિ જે છે તે જ જ્ઞાનની દ્રષ્ટિ. જ્ઞાન દ્રષ્ટિ દ્વારા સંજયે પરમાત્માનું વિરાટ સ્વરૂપ જોયું હતું. અને જે એક માથું કાપીને હોય છે, એનું નામ મને કાંઈ યાદ નથી આવતું, એનું બહુ સુંદર નામ છે. અને એ જોતો હોય છે એટલે એનું માથું કાપી નાખ્યું હતું, એટલે સિર્ફ માથું જ જોતું હતું. એટલે એનું અહંકાર રૂપી માથું કપાઈ ગયું હતું અને ધડ અલગ થઈ ગયું હતું, બરાબર. એટલે અહંકાર રૂપી માથું કપાઈ જાય એટલે પરમાત્માના દર્શન થઈ જાય. આનો અર્થ આમ થાય છે,
એટલે એ ત્રણ વ્યક્તિએ ભગવાનના વિરાટ સ્વરૂપને જોયું હતું, પરમાત્માના, બરાબર. કૃષ્ણના જ્યારે વિરાટ સ્વરૂપ પરમાત્માનું સ્વરૂપ બતાવ્યું ત્યારે એને જોયું હતું. એ તો આ જ રીતનું છે, બરાબર. અને એટલા જ માટે ભગવાન કૃષ્ણને કૃષ્ણમ જગદગુરુ વંદે કહેવામાં આવે છે. જગદગુરુ એટલા માટે જ કહેવામાં આવે છે કારણ કે ભગવાન કૃષ્ણ સ્વયં એમ કહે છે કે વૃક્ષોમાં પીપળો હું છું, સાગરોમાં મહાસાગર હું છું, મગરમચ્છોમાં મગરમચ્છમાં હું છું, બરાબર. રુદ્રોમાં શંકર પણ હું જ છું, સ્થાવર જંગમ બધી જગ્યાએ હું જ છું, એમ ભગવાન કૃષ્ણ સ્વયં પોતે કહે છે. તો એનો અર્થ એ સાબિત થાય છે કે કણકણમાં છે, પણ કણકણમાં છે એને જોવા માટે એ જ્ઞાન દ્રષ્ટિ, જ્ઞાન ચક્ષુ જ્યારે આપણી અંદર ખુલી જાય ત્યારે આપણને દેખાય. ત્યાં સુધી આપણને જળ દેખાય. માનો કે આપણે આપણી સામે એક પથ્થર પડ્યો છે અને આપણે કોઈને કહીએ કે ભાઈ આ પથ્થર જળ છે કે ચેતન, એટલે જોનારો તો એમ જ કહે કે ભાઈ જળ છે, બરાબર. તો જોનારાની અંદર એ જળ ગયું ને, એટલે જળની અંદર એ આવ્યો ને એની અંદર જળ આવ્યું કે ભાઈ પથ્થર છે તો પથ્થરને જોવારો કોણ, કે ભાઈ પથ્થરને જોનારો એ આત્મા જ. તો આત્મા જોરાવે છે કોની પાસે, કે ભાઈ આંખો પાસે. તો આંખો નક્કી કોની પાસે કરાવે છે, બુદ્ધિ પાસે, કે આ પથ્થર છે. પછી બુદ્ધિ નક્કી કરાવે છે, મનમાંથી સંકલ્પ વિકલ્પ થાય કે આ પથ્થર જળ જ છે, એટલે એ મન સંકલ્પ વિકલ્પ કરી અને બુદ્ધિને આપી દે છે. બુદ્ધિ નક્કી કરી નાખે કે જળ જ છે, અને અહંકાર આચરણમાં મૂકી દે અને એવું બોલી નાખે છે કે જળ છે. તો આ બધો સહારો લઈ બધાને સહારો મૂળ આપનારો જે હતો એ આત્મા જ હતો. જોનારો સરવાળે તો આત્મા જ હતો, જળ. તો આત્મા જળને જોયું એટલે આત્મા પણ જળની અંદર છે એ સાબિત થયો. તો હવે જો જળ આત્માલીન હોય તો આત્માને જળ દેખાય જ નહીં. જળ દેખાય ત્યાં સુધી દ્વૈત ભાવ કહેવાય, અદ્વૈત ન કહેવાય, કારણ કે જળ ચેતન બંને સાથે છે. તો ચેતન છે, આત્મા છે, ચેતન જળને જોઈ રહ્યું છે તો દ્વૈત ભાવ કહેવાય, અદ્વૈત ભાવ ન કહેવાય. અદ્વૈત ભાવમાં આવી જાય એટલે બધે એક જ લાગે એને, પછી બે મટી જાય, એક જ થઈ જાય. તો એક રૂપ થઈ જાય તેને આત્મ સો પરમાત્મ કહેવાય છે. આપણી નજરમાં બે દેખાય, જળ ચેતન, તો દ્વૈત ભાવ થયો ને પૂનમ પ્રકાશજી, દ્વૈત ભાવ થાય ને. તો દ્વૈત ભાવમાંથી તો અદ્વૈત ભાવમાં આવવાનું છે, બેમાંથી તો એક થવાનું છે. બે ભાષે છે ત્યાં સુધી એક નથી, એક તો થવું પડશે ને. તો એમ આ તમે એક બીજું કીધું કે ઓહમ ઉતરે ને સોહમ ચડે, તો એ તો લગભગ એક બે ચેનલ ઉપર કોકે મૂકેલા છે એ ઓડિયા, એ મારા જ અવાજમાં હતો. એટલે એ ઓહમ ઉતરે ને સોહમ ચડે, તો ઓહમને અનાદિ ઓહમને ગુરુ કહેવાય છે અને સોહમને શિષ્ય કહેવાય છે. ઓહમ છે એ ગુરુ છે, અનાદિ ઓહમ, અને સોહમ છે એ શિષ્ય છે. હવે અનાદિ ઓહમ કેવી રીતે છે ગુરુ, કે જે આઠમું પરમ શૂન્ય છે, પરમ શૂન્ય નીચે તમે બીજ કરો એ સોહમ શક્તિ છે, એ જ આત્મા છે, એની નીચે તગડો કરો, બરાબર. એ ત્રણ લોક છે, બ્રહ્માંડ, મન અને શરીર. તો બ્રહ્માંડ, મન અને શરીર, પાતાળ, પૃથ્વી ને આસમાન, જેમ બ્રહ્માંડ, બરાબર, મન અને શરીર, શરીરથી ઉપર મન છે અને મનથી ઉપર બ્રહ્માંડ છે. તો આ શરીર, મન અને બ્રહ્માંડથી જે ઉપર છે તે બીજરૂપી સોહમ શક્તિ કયો કે આત્મા કયો, અને આત્માથી ઉપર જે છે શૂન્ય, એને એ પરમ શૂન્ય પરમાત્મા છે. આ બેનો પૂરો ઓમકાર, આ પૂરો ઓમકાર એ જ આદિ ઓમકાર. આદિ ઓમકાર એ ગુરુ છે અને એમાંથી પ્રગટ થયો સોહમકાર. એટલે સોહમકાર છે એ આ કરતા, આ રચના કરનારો છે ધરતીનો. સોહમ એ જ આત્મા. તો આત્મામાંથી મન પ્રગટ થયું, મનમાંથી માયા, માયામાંથી ત્રણ ગુણ, ત્રણ ગુણમાંથી પાંચ તત્વ, પાંચ તત્વમાંથી 25 પ્રકૃતિ. તો આવી રીતે જ છે. એટલે ઓહમને ગુરુ કહેવામાં આવ્યો છે અને સોહમને શિષ્ય કહેવામાં આવ્યો છે. આ ઓહમ ઉતરે ને સોહમ ચડે, પણ સોહમ ચડે, જ્ઞાન માર્ગે ચડે તો સામે ઉપરથી ઓહમ રૂપી ગુરુ નીચે ઉતરે અને આને સોહમ રૂપી શિષ્યને ખેંચી લે, આત્માને એ પરમાત્મા ખેંચી લે. બસ આમ જ છે, સીધો ને સરળ હિસાબ છે. જેવી રીતે આપણે નાના બાળકનો જન્મ થયો, બરાબર, પછી એની પાસે કાંઈ હતું નહીં. બાળકનો જન્મ થયો ત્યારે કાંઈ નહોતું, એનું મન આત્મલય હતું, બરાબર. પછી આપણે ઝાપટ મારીએ કે કોઈ ડૉક્ટર જરા કે હળવો ચાટો મારે એટલે એનું મનનું જે કનેક્શન આત્મા સાથે હતું તૂટી ગયું એટલે એ માયામાં આવી ગયો. પછી આપણે બધું એને શીખવાડી, પણ કારણ કે એની અંદર જે આત્મા હતો એની અંદર મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર તો હતું જ, પણ એ લય થઈ ગયેલું હતું ઓલાની અંદર, પણ એમાં ભરેલું તો હતું જ. જો એની અંદર ન હોય કાંઈ તો આત્માનો જન્મ જ ન થાય પરત પાછો,
તો પરમાત્મામાં સમાઈ જાય. એટલે જે કાંઈ ભરેલું હતું તે ફરીને પ્રગટ થયું. અને આપણે બોલતા શીખવાડ્યું દા દા કાક કા મા એક પછી એક આપણે બધું નાખતા ગયા. પછી માતાનું દૂધ એને પીધું એટલે 6 રસ માતાના દૂધમાં આવી જાય. 6 રસ જેમ કે તીખો, તુરો, કડવો, ખાટો, મીઠો, ખારો, માતાના દૂધમાં 6 રસ આવી ગયા. બરાબર. પછી આપણે છઠ્ઠે દિવસે કે કાંઈક એક નામ આપીએ છીએ કે આ તારા શરીરનું નામ. પછી ફૂઈબાઈએ નામ આપ્યું છઠ્ઠા દિવસે આ તારા શરીરનું નામ. પછી આપણે ગળહૂતી પણ આપતા હોય છે, દીકરીઓ બૈરાઓ ગળહૂતી પણ આપે એટલે મીઠો રસ આવ્યો. પછી જેમ જો કદાચ કોઈ કૃમિ પેટમાં થયા બાળકને છે, આ છે તે છે, મહિના 2 મહિના 3 મહિના પછી માતા એને કડવી દવા પાય એટલે કડવો રસ આવ્યો. આમ ધીરે ધીરે બધા 6 રસ એની અંદર આવી જાય છે. જેમ જેમ એની ઉંમર વધતી જાય છે તેમ તેમ આપણે એને શરીરનું નામ આપી દીધું. બરાબર. બધું શીખવાડવા આપવા માંડ્યા. 52 અક્ષરી કાકા દાદા મામા આ બધાય આપણે 52 અક્ષરીની અંદર નાખ્યા. એ શીખતો ગયો. પછી બધા રસ મળતા ગયા. જેમ જેમ એની ઉંમર વધતી ગઈ તેમ તેમ બધું આવતું ગયું. પછી એની અંદર જેમ કે બાળકમાંથી જન્મો એમાંથી થોડોક આગળ આવ્યો, બાલ્ય અવસ્થામાં આવ્યો, કિશોરાવસ્થામાં આવ્યો, તરુણ અવસ્થામાં આવ્યો, યુવાન અવસ્થામાં આવ્યો. બરાબર. પછી પ્રૌઢ અવસ્થામાં આવ્યો, લાસ્ટમાં વૃદ્ધાવસ્થામાં આવ્યો. તો આવી રીતે જે આપણે અંદર નાખ્યું હતું એ બાળક કાંઈ લઈને આવ્યો નહોતો. આગળનું જે કાંઈ એના કર્મો હતા તે લઈને આવ્યા હતા. બરાબર. પણ એ બાળક જન્મતાની સાથે જ આપણે કોઈ પણ એને સાચા ગુરુ મળી જાય, પરમાત્માની કૃપા થઈ જાય, અથવા તો 5 વર્ષ કે 7 વર્ષ પછી સાચા ગુરુ મળી જાય તો જે એના કર્મ, જે પ્રારબ્ધ કર્મ લઈને એનો શરીરનો જન્મ થયો હતો, બરાબર, સંચિત કર્મણા અને પ્રારબ્ધ આમ 3 પ્રકારના કર્મો છે. તો પ્રારબ્ધ કર્મને લઈને એનો જન્મ થયો હતો અને સાચા સદગુરુ મળી જાય તો જે એની અંદર નાખવા માંડે, નાખવાને બદલે નિષ્કામ કર્મ બતાવી દે કે ભાઈ હવે તું નિષ્કામ ભાવથી કર્મ કર એટલે તને પછી હવે આ યુગની અંદર આ તારા જન્મમાં તને કર્મ બંધન નહીં કરે. અને જો તું કરતાપણાનો ભાવ રાખીશ તો કર્મ બંધન થશે. હવે બાપા હા. વચ્ચે વાત તો ન કરાય પણ તમે વાતમાં એક વાત કરી છે, આત્મા બંધનમાં છે. આત્મા મન માયા સાથે બંધનમાં છે. પરમાત્મા નિર્બંધ છે, પરમાત્મા બંધનમાં નથી. આત્મા બંધનમાં છે. જો આત્મા બંધનમાં ન હોય, આત્મા કયો કે જીવ કયો કે સોહમ સુરતા કયો કે ચૈતન્ય શક્તિ કયો, આ બધા એના જ નામ છે. તો આત્મા મન માયા સાથે બંધનમાં છે. જો આત્મા મન માયા ચિત્તને, બુદ્ધિને, શરીરને સહારો ન આપે તો આ શરીર ચાલી ન શકે, મન વિચાર સંકલ્પ વિકલ્પ ન કરી શકે. કારણ કે આત્મા સાથ સહકાર આપી રહ્યો હતો ને. હે હવે તો બરાબર છે. હવે જેવી રીતે માનો જાણી લેવાનું છે, હે જાણવી લેવું કે માની લેવું. જો આંધ્રે આંધળું ન માની લેવાય. બરાબર. માનો કે આપણે કોઈને કોઈ નવો માણસ હોય એને એમ કે મારે ગુરુ કરવાના છે એટલે ગુરુ કરવા જાય તો સંતોનો મત છે કે ભાઈ પાણી પીઓ છાન કે ગુરુ કરો જાન કે. બરાબર. શું કીધું? પાણી પીઓ છાન કે ગુરુ કરો જાન કે. જાણીને ગુરુ કરો, એને સીધા સીધા માની નથી લેવાનું. એને જાણો કે ભાઈ આને ઇન્દ્રિયો વશ કરી છે કે નથી કરી, આ વિષય વાસનામાં છે કે નથી. બરાબર. તો આપણે રીંગણા શાકભાજીને બજારોમાં લેવા જાય છે તો એને આપણે ડાયરેક્ટ ઓલો જે દુકાનદાર હોય શાકભાજી વેચનારો એમ કહે કે ભાઈ સારા છે એટલે આપણે માની નથી લેવાનું, છતાં આપણે જોઈશી કે નહીં, ફેરવીને જોઈને પછી આપણે વસ્તુ લઈશી. એવી જ રીતે કોઈ પણ ગુરુ કરતાં પહેલાં એ ગુરુનું જીવન ચરિત્ર તપાસો, એનું આચરણ કેવું છે, સત્યના માર્ગે છે કે નથી, બરાબર, કમ્પ્લીટ છે કે નથી, મને આ જે પૂર્ણ મુક્તિનો માર્ગ બતાવશે કે નહીં, એમ એને પહેલાં જાણો ને પછી એને માનો. અને માના પછી જે રસ્તો બતાવે તે પ્રેક્ટિકલ કરીને ટેકનિકલના ઘરમાં જાઓ, અભ્યાસ કરીને અનુભવના ઘરમાં જવાનું છે. ડાયરેક્ટ તમે માની લ્યો તો અંધશ્રદ્ધા થઈ. હવે અમે અહીંયા બજારમાં બેઠા થઈ, બાપા કે હું બજારમાં આવ્યો છું બાપાને મળવા. બરાબર. અને તમારો સત્સંગનો અમને લાભ મળ્યો, બાપાના સત્સંગનો લાભ મળ્યો અને બહુ આનંદ આવ્યો. પાછા ફરી મળશું ને આમાં હવે થોડાક ટકા છે સાતસિંગ બાપુ. ભલે ભલે. તો જય ગુરુદેવ. અને આ મેકો તો પાછા મને કહેજો. ઓકે. વિડીયો. ઓકે ઓકે. ચોક્કસ મેપ તો ભલે ભલે. સારું. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. સત્ય સનાતન ધર્મની જય.